પકડાયેલા આરોપીઓમાં 2 આરટીઓ એજન્ટ અને દલાલોનો સમાવેશ થાય છે. આ ગેંગ VPS એપ્લિકેશન મારફતે આબેહૂબ અસલી દેખાતા નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપતી હતી. માત્ર 7 થી 8 હજાર રૂપિયા લઈને કોઈ પણ ટેસ્ટ આપ્યા વગર લોકોને લાયસન્સ પધરાવી દેવામાં આવતા હતા. પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી આવા 13 જેટલા નકલી લાયસન્સ મળી આવ્યા છે. એસઓજીની કડક પૂછપરછમાં આરોપીઓ પોલીસ સામે માફી માંગતા અને કરગરતા પણ જોવા મળ્યા હતા. જોકે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારની છેતરપિંડી અને સરકારી દસ્તાવેજોના બનાવટના ગુનામાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. પકડાયેલા આરોપીઓ પૈકીના કેટલાક વિરુદ્ધ અગાઉ પણ 2 પ્રોહિબિશનના ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ગેંગે અત્યાર સુધીમાં અન્ય કેટલા લોકોને આવા બોગસ લાયસન્સ આપ્યા છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે. ઓકે સર. કાપોદ્રા એરિયામાં 4 જે મિત્રો છે એ લોકોએ બોગસ લર્નિંગ લાયસન્સ બનાવવાનું એક જે ષડયંત્ર છે આ લોકો કરતા હતા. તો એસઓજીના ધ્યાને આવતા આ લોકોને પકડી પાડવામાં આવ્યો છે. એમની પાસેથી 13 આવા લર્નિંગ જે બોગસ લાયસન્સ બનાવ્યા એ પણ જપ્ત કરે છે અને BNS 316(5) કે જેની સજા આજીવન કેદ સુધીની છે એના મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ 4 વ્યક્તિઓમાં પ્રફુલ્લ પટેલ, રવિ ગાંગડિયા આ બંને આરટીઓ એજન્ટ છે એવી ઓળખ આપી વોટ્સએપથી લોકોના સંપર્કમાં આવતા હતા અને ત્યારબાદ લોકોને 7 થી 10 હજાર રૂપિયામાં લર્નિંગ લાયસન્સ અને લાયસન્સ બનાવી આપશે એવું કહી અને ધર્મેન્દ્ર શેખડિયા એમ પરિવહનમાં આ લોકોની એપ્લિકેશન કરતો અને ત્યારબાદ OTP જનરેટ થતો અને OTP જે તે વ્યક્તિ પાસેથી માંગતા હતા. એટલે એ લોકોને એવું થાય કે ભાઈ આ સાચું લાયસન્સ આપે છે અને ત્યારબાદ જે પ્રદેશ માણિયા છે એ એડિટિંગ કરી અને લર્નિંગ લાયસન્સ બનાવી અને એ જે તે વ્યક્તિને આપી દેતો. તો આ લર્નિંગ લાયસન્સની વેલિડિટી 6 મહિના હોય છે અને આ લોકો 6 મહિનાથી આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે આ પકડાઈ ગયા છે. અત્યાર સુધી લગભગ 50થી વધારે લોકો આના ભોગ બન્યા છે અને 7 થી 10 હજાર રૂપિયામાં કામ કરતા હતા અને આ લોકો વિરુદ્ધમાં જે છે એ એસઓજીએ ધોરણસર કાર્યવાહી કરેલ છે.